મારું નામ લાધાભાઈ ભીખાભાઈ પ્રજાપતિ, ગામ દેસડા, તાલુકો ભાભર, જિલ્લો વાવ થરાદ. આજે અમે મામલતદાર સાહેબશ્રીને ટીડીઓ સાહેબશ્રીને રજૂઆત કરવા આવ્યા છીએ કે 2025-26ની અંદર હેવી વરસાદ જે પવન સાથે પડ્યો એની અંદર ખેતીવાડીમાં મોટું નુકસાન થયેલ છે આખા તાલુકાને, 4-5 તાલુકાઓને. એમાંથી અમારા નેસડા ગામની અંદર પણ સર્વે થયું હતું, પણ સર્વેની અંદર મોટો ગોટાળો કંઈક થયો છે અને મોટા 8 થી 10 હેક્ટર જમીન ધરાવતા ખેડૂતને પણ 90 ગુંઠાની અંદર આવરવામાં આવે છે અને 1 હેક્ટર જમીનની અંદર પણ 40 થી 50 ગુંઠા જમીન લેવા આવે છે. એને મોટો અન્યાય કર્યો છે અને નુકસાન થયું હોય તો આખા ભાભર તાલુકાના બધા ગામડાને સરખું જ નુકસાન થયું હતું. અને શંકરભાઈ અધ્યક્ષ સાહેબે અહીંયા સ્નેહ મિલન હતું એ ટાઈમે રજૂઆત કરી હતી કે વાવ, થરાદ, ભાભર, સુઈગામ, રાધનપુર ને સાંતલપુર સુધી કોઈ પણ ખેડૂતને અન્યાય ન થાય અને 2 હેક્ટરની મર્યાદાની અંદર 1 હેક્ટરે 22,000 રૂપિયા પરમાણે 44,000 રૂપિયા તમામ ખેડૂતને સહાય તરીકે ચૂકવવાના છે. બરાબર? તો અમારા ખેડૂતોને બધાને મોટું જમીન ધરાવતા હતા, નાના કે મોટા ખેડૂતને કોઈ પણ 90 ગુંઠાની ઉપર લીધો નથી અને આની અંદર મોટો ગોટાળો થયો છે. સાહેબને અમે રજૂઆત કરી છે. આની અંદર ઊંડાણપૂર્વક તપાસ થઈ અને શું કારણથી ગોટાળો થયો છે એનો નિકાલ લઈ અને અમારા ગામના તમામ ખેડૂતોને પૂરતો ન્યાય આપી અને 2 હેક્ટરની મર્યાદાની અંદર 44,000નું વળતર આપે એ અમારી ખેડૂત સમાજની માગણી છે. અને આ અમારો મુદ્દો સ્વીકારવામાં નહીં આવ્યો તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે આગળ જઈ અને તમામ જે થતું છે આંદોલનો કરીશું. ઓકે, શું નામ તમારું? મારું નામ છે લાધાભાઈ ભીખાભાઈ પ્રજાપતિ. અને એ લોકો એવું કહેતા હોય કે તમારે નુકસાન નથી તો એવા એ તાલુકાના કોઈ પણ ગામના આંકડા બતાવે કે નેસડાની અંદર વરસાદ નથી અને બાજુના ગામની અંદર વરસાદ એના કરતાં 5-10 ઇંચ વધારે પડ્યો છે એવું. ઓકે.